નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે વાત કરવી છે આપણે સૌથી ચર્ચાસ્પદ મેનબોર્ડ આઈપીઓ એટલે કે ઇન્ડો એમઆઈએમ લિમિટેડના આઈપીઓની. અનેક મિત્રોને આઈપીઓ વિશે માહિતી હશે જ, પણ જે મિત્રોને ખ્યાલ નથી તેમના માટે અમે માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ઇન્ડો એમઆઈએમ લિમિટેડ એ મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ એટલે કે એમઆઈએમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અતિ ચોક્કસ અને જટિલ ધાતુના એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવતી વિશ્વની અગ્રણી કંપની છે, જે મોલ્ડ ડિઝાઇનિંગ અને ટૂલિંગથી લઈને ફિનિશિંગ અને એસેમ્બલિંગ સુધીના તમામ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પૂરા પાડે છે. એમઆઈએમ ક્ષેત્રે 25થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી આ કંપની છેલ્લા 6 વર્ષથી રેવન્યુની દ્રષ્ટિએ 6.8%, ગ્લોબલ માર્કેટ શેર સાથે વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે અને તેની પાસે વૈશ્વિક સ્તરે એમઆઈએમ પ્રોડક્ટની સૌથી મોટી સ્થાપિત ક્ષમતા છે. એમઆઈ ઉપરાંત કંપની ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, પ્રિસિઝન મશીનિંગ, સિરેમિક ઇન્જેક્શન મોલ્ડિંગ અને મેટલ 3D પ્રિન્ટિંગ જેવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપની મુખ્યત્વે 5 વિભાજિત ક્ષેત્રો ઓટોમોટિવ સેફ્ટી એન્ડ ફ્યુઅલ સિસ્ટમ, ડિફેન્સ એટલે કે ટ્રિગર હેમર જેવા હથિયારોના પાર્ટ્સ, મેડિકલ એટલે એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી અને ડેન્ટલ રોબોટિક્સના સર્જરી સાધનો, કન્ઝ્યુમર એટલે કે મોબાઈલ પાર્ટ્સ, ફેશન એસેસરીઝ, ટૂલ્સ અને એરોસ્પેસ એટલે કે મેનિફોલ્ડ્સ, નોઝલ, સર્વો મોટર હાઉસિંગ માટે ઉત્પાદન કરે છે. જેમાં નાણાકીય વર્ષ 2026માં 9,000થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ભારતમાં 6, અમેરિકામાં 6, યુકેમાં 2 અને મેક્સિકોમાં 1 મળીને કુલ 15 ઉત્પાદન પ્લાન્ટ સાથે કંપની ડ્યુઅલ સોર મેન્યુફેક્ચરિંગ મોડલ ધરાવે છે, જે ગ્લોબલ ઓઈએમ્સને સપ્લાય ચેન સુરક્ષા અને સ્કેલ ઓફ ઇકોનોમીનો લાભ આપે છે. મુખ્યત્વે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોવાથી તેના ગ્રાહકો ઉત્તર અમેરિકા, યુરોપ અને સાઉથ ઈસ્ટ એશિયામાં ફેલાયેલા છે. તો વાત કરીએ આપણે કંપની વિશે. વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની. 23 તારીખથી શરૂ થઈ ગયો, 27 તારીખે સોમવારે પૂરો થશે. 485 રૂપિયાનો ભાવ. કર્મચારીઓ માટે 45 રૂપિયા પ્રતિશત ડિસ્કાઉન્ટ છે. 30 શેરની લોટ સાઇઝ છે. 311 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 500 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 3312 કરોડનો ઓએફએસ છે. સ્મોલ એચએનઆઈ અરજીની વાત કરીએ તો 420 શેરની અરજી કરવાની રકમ થાય 2,03,700. જો કોઈની બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવી હોય તો 2070 શેરની અરજી કરવાની રકમ થાય 10,03,950. અને અનામત અરજીઓની વાત કરીએ તો રિટેલર કોટામાં સૌથી વધુ 9,14,670 અરજીઓ, સ્મોલ એચએનઆઈ કોટામાં 9,333 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટામાં 18,667 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરી લઈએ કંપનીના પરિણામોની. 31 માર્ચ 2024, 25 અને 26ના પરિણામો આપેલા છે. નાણાકીય વર્ષ 2024થી 26નો સમયગાળો જબરદસ્ત નાણાકીય ગ્રોથ અને વ્યાપારિક વિસ્તરણનો રહ્યો છે, જેમાં કંપનીની કુલ આવક 2900 કરોડથી વધી અને 2026માં 4320 કરોડ થઈ છે અને પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ 283 કરોડથી વધીને 533 કરોડ થઈ ગયો છે. આ 2 વર્ષમાં ઓટોમોટિવ, ડિફેન્સ, મેડિકલ, કન્ઝ્યુમર અને એરોસ્પેસ જેવા 5 મુખ્ય ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ વોલ્યુમ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ વધવાથી સેલ્સ અને રેવન્યુમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે. આવક વધવાની સાથે વિદેશી ચલણનો લાભ એટલે કે ફોરેક્સ ગેન અને FY26માં મળેલા કોન્ટ્રાક્ટ કેન્સલેશન કમ્પેન્સેશનના કારણે પણ અધર ઇન્કમ વધી હતી, જ્યારે કાચા માલનો ખર્ચ અને કર્મચારીનો પગાર જેવા ઓપરેશનલ ખર્ચાઓ વધવા છતાં કંપનીએ ઊંચા ઓપરેશનલ માર્જિન અને ટેક્સ ઇફેક્ટિવ જાળવી રાખી હતી. પરિણામે ભારત, અમેરિકા, યુકે અને મેક્સિકો મળીને 15 ઉત્પાદન પ્લાન્ટ ધરાવતી વર્લ્ડ લીડર કંપનીએ આ સમયગાળા દરમિયાન પોતાના બોટમ લાઇન એટલે કે ચોખ્ખા નફામાં લગભગ 88%નું જંગી કુલ ઉછાળો દર્શાવ્યો છે, કે જે તમે જોઈ શકો છો કે 2024માં 283 કરોડ પ્રોફિટ આફ્ટર ટેક્સ હતો, જે વધીને થઈ ગયો 533 કરોડ. હવે વાત કરીએ આપણે આગળ. તો આપણે વાત કરીએ કે આઈપીઓ ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે. તો ફ્રેશ ઇસ્યુમાંથી મળનારા નાણાંમાંથી કંપની 400 કરોડનો ઉપયોગ પોતાના ઉપર રહેલું લોન કે દેવું ચૂકવવા માટે કરશે અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. બીજી તરફ ઓએફએસ હેઠળ ગ્રીન મેડોઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને આઈઆઈટી મદ્રાસ અને અનુરાધા કોડોરી પોતાના શેર વેચી રહ્યા છે. આ સંપૂર્ણ રકમ શેરધારકોને મળશે, તેનાથી કંપનીને કોઈ ફંડ પ્રાપ્ત નહીં થાય. ટૂંકમાં કંપની ફ્રેશ ઇસ્યુ મારફતે પોતાનું દેવું ઓછું કરી નાણાકીય સ્થિતિ મજબૂત કરવા જઈ રહી છે, જ્યારે પ્રમોટર્સ અને રોકાણકારો ઓએફએસ દ્વારા પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી, જેમાં પ્રથમ છે કે ગ્લોબલ લીડરશિપ ક્ષેત્રે છેલ્લા 6 વર્ષથી વિશ્વની સૌથી મોટી કંપની છે. બીજું છે કે મોટો અને વધતો ક્લાયન્ટ બેઝ એટલે કે ગ્રાહકોની સંખ્યા વધીને 738 થઈ અને ટોપ ક્લાયન્ટ સાથે 13થી 17 વર્ષ જૂના સંબંધો કંપની દ્વારા સ્થપાયેલા છે. ત્રીજું છે કે સૌથી મોટો એક ગ્રાહક ઉપર માત્ર 7.97% નિર્ભરતા છે, જેથી બિઝનેસ રિસ્ક ઘટી જાય છે. ચોથું છે કે 55 દેશોમાં સપ્લાય અને ભારત, યુએસએ, યુકે અને મેક્સિકોમાં મળીને 15 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે. અને પાંચમું છે કે એન્ટ્રી બેરિયર એટલે કે નવા સપ્લાયર ઓનબોર્ડ થવામાં 2 થી 3 વર્ષ લાગે છે. દર મહિને 45 થી 50 નવા ટૂલ્સ બનાવવાની ક્ષમતા કંપની પાસે છે, જેથી કોઈ પણ નવી કંપનીને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે બહુ મોટી એવી તકલીફ પડી શકે છે. વાત કરીએ નબળી બાબતોની, તો કુલ આવકનો 77%થી વધુ હિસ્સો વિદેશની નિકાસમાંથી આવે છે. બીજું છે કે ચીન, જાપાન અને જર્મની જેવા દેશોમાંથી 60%થી વધુ કાચો માલ ઇમ્પોર્ટ થાય છે. ત્રીજું છે કે ગ્રાહકો સાથે કોઈ
ફર્મ કોન્ટ્રાક્ટ નથી, માત્ર પરચેસ ઓર્ડર ઉપર જ કામ થાય છે. ચોથું છે કે કંપનીની કુલ આવકનો 38% હિસ્સો માત્ર ટોપ 10 ગ્રાહકો પાસેથી આવે છે. અને પાંચમું છે કે પ્લાન્ટમાં પાવર કટ, મશીનરી ખરાબી કે હડતાલ પ્રોડક્શનની સીધી અસર કરી શકે છે. તો હવે વાત કરીએ અમારા અંગત મંતવ્યની અને અંતિમ વિશ્લેષણની. તો મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ ક્ષેત્રે 6.8% ગ્લોબલ માર્કેટ શેર સાથે વિશ્વની સૌથી આ મોટી ઉત્પાદન કંપની છે, જે એરોસ્પેસ, ડિફેન્સ, મેડિકલ, કન્ઝ્યુમર અને ઓટોમોટિવ જેવા હાઈટેક સેક્ટરમાં 9,000થી વધુ પ્રકારના કોમ્પોનેન્ટનું ઉત્પાદન કરે છે. નાણાકીય દ્રષ્ટિએ કંપનીએ જબરદસ્ત કામગીરી દર્શાવી છે અને કંપનીને 3811 કરોડના કુલ આઈપીઓમાંથી 1140 કરોડની એન્કર બુકમાં HDFC, ICICI, SBI જેવા દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત ગોલ્ડમેન, બ્લેકરોક અને ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ જેવા નામાંકિત વૈશ્વિક સંસ્થાઓના રોકાણ મજબૂત હાજરી જોવા મળે છે. ફ્રેશ ઇસ્યુના 499.10 કરોડમાંથી 400 કરોડ દેવું ચૂકવવા માટે વપરાશે, જે ભવિષ્યમાં વ્યાજનો ખર્ચ ઘટાડીને નફાકારકતા તરફ આગળ વધારશે. અને વૈશ્વિક સ્તરે 15 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ડ્યુઅલ સોર્સ ક્ષમતા ધરાવતી ગ્લોબલ લીડર કંપનીનું બિઝનેસ મોડલ અને નાણાકીય ગ્રોથ મજબૂત છે, જેથી મધ્યમથી સારા લિસ્ટિંગ ગેઇનના ઉદ્દેશ્ય માટે 485ના ભાવ ઉપર અમે અરજી કરી છે. તો વાત કરીએ આપણે ઇન્ડિયો MIM લિમિટેડના આઈપીઓ વિશે. પણ એક ખાસ નોંધ લેજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે આઈપીઓમાં અરજી કરવાની ટીપ નથી. તમે તમારી જાણકારી મુજબ અને તમારી માહિતી મુજબ આઈપીઓમાં અરજી કરવી કે ન કરવી તે નિર્ણય લઈ શકો છો. તો માહિતી કેવી રહી ગઈ તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.